નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણના આ વિડીયોમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ વિડીયોથી આપણે ચેપ્ટર 2 એટલે કે જૈવિક વર્ગીકરણ બાયોલોજિકલ ક્લાસિફિકેશનની શરૂઆત કરીશું. પ્રથમ ભાગમાં આપણે વર્ગીકરણ વિશેની વાત કરીશું. પછી આગળ જતાં અલગ અલગ સૃષ્ટિ જેમ કે મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ અને ફૂગ વિશેની વાતો કરવાના છીએ. સો વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા એન્ડ વેલકમ ટુ બાયોલોજી વિથ વિશાલ મુલિયા. વેલકમ મિત્રો, માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા બધા પ્રયત્નો થયા હતા. પણ આ બધા જે પ્રયત્નો હતા એ બધા પ્રયત્નો વૈજ્ઞાનિક ધોરણે નહોતા, એ પ્રાકૃતિક ધોરણે હતા. જે આપણને ઇઝીલી સમજી શકાય એવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવેલી હતી, કેમ કે ત્યારનો વૈજ્ઞાનિક અભિગમ હજી વિકસિત થયો ન હતો. ઈ વર્ગીકરણ ખોરાક, આશ્રય, પહેરવેશ વગેરે જે જરૂરિયાતની બાબતો છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો, કેમ કે ત્યારે એ જ વિજ્ઞાન હતું અથવા એ જ મહત્વનું હતું. વર્ગીકરણ જે વિજ્ઞાન આધારિત થયું હોય એનું આપણે એક સરળ સમજીએ કે અહીં જે કંઈ દેખાડવામાં આવેલા છે આ બધા એટલે બધા જ એનિમલ્સ, પ્લાન્ટ્સ, એનિમલ્સ જે દેખાડેલા છે એ પ્રાણીઓ જંગલી પ્રાણી હતા, કેમ કે એ રોજબરોજ કાંઈ ઉપયોગમાં આવતા ન હતા. જ્યારે ખોરાક માટે લેવામાં આવે એ આપણે જુદા પાડતા હતા, આપણે તરત એને ઓળખી શકતા હતા. વહન માટે જે ઉપયોગી થાય એ બધા પ્રાણીઓ અલગ હતા. એવી જ રીતે આપણે વનસ્પતિનું પણ વર્ગીકરણ કરેલું કે અમુક વનસ્પતિ ખોરાક માટે ઉપયોગી છે, અમુક વનસ્પતિ રહેણાંક બનાવવા માટે ઉપયોગી છે, અમુક વનસ્પતિ આપણને રેશા આપે છે એટલે કે કાપડ બનાવવા માટે ઉપયોગી છે. એટલે આ બધું જે હતું એ આપણી સમજણ પ્રમાણેનું અથવા ઉપયોગ પ્રમાણેનું જે તે સમયનું વર્ગીકરણ હતું. એરિસ્ટોટલે સૌથી પહેલી વખત વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ કરવા માટેનો પ્રયાસ કર્યો. વિવિધ ધોરણોનો વૈજ્ઞાનિક આધાર લઈ એરિસ્ટોટલે સજીવોને વર્ગીકૃત કરવાની કોશિશ કરી. એટલે તમે એમ કહી શકો કે સજીવ સૃષ્ટિના વર્ગીકરણની શરૂઆત એણે કરી. એણે ખાલી બાહ્ય રચના જ ધ્યાનમાં લીધી હતી, એટલે કે મોર્ફોલોજીકલ કેરેક્ટર. અને વનસ્પતિને છોડ નાનકડો હોય તો છોડ, મોટો હોય તો ક્ષુપ અને એકદમ મોટો હોય તો વૃક્ષ એવી રીતે વર્ગીકૃત કર્યા. પ્રાણીઓને પણ એણે બે સમૂહની અંદર વહેંચી દીધા કે જે લાલ રંગ ધરાવે છે ને લાલ રંગ ધરાવતા નથી. એનું જે કંઈ વર્ગીકરણની સ્ટાઇલ હતી થોડી ઘણી અહીં દેખાડેલી છે. પણ આ બધું વર્ગીકરણ જે છે એ જે તે સમયની સમજણ પ્રમાણે હતું. વૈજ્ઞાનિક ધોરણે એકદમ પરફેક્ટ કહી શકાય એવું ન હતું. કાર્લ લિનિયસે એ સમયની બધી જ વનસ્પતિઓને પ્રાણીને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ અપનાવી, 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ. અને આ ક્લાસિફિકેશન સિસ્ટમ મુજબ અથવા તો આ વર્ગીકરણ પદ્ધતિ મુજબ સજીવોને બે અલગ અલગ સૃષ્ટિમાં વહેંચી શકાય, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હમણાં સુધી આ પદ્ધતિનો ઉપયોગ થતો હતો, પણ આ પદ્ધતિમાં ઘણા બધા લોચા હતા, ઘણા બધા પ્રોબ્લેમ હતા. સૃષ્ટિ વર્ગીકરણ છે એ માત્ર વનસ્પતિ અને પ્રાણીઓની જ વાત કરતો હતો. અને જ્યારે માત્ર વનસ્પતિ અને પ્રાણીની વાત કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ શું છે એનો વિચાર આવે કે એને ક્યાં ગણવા, પ્રાણીમાં કે વનસ્પતિમાં. તો એ ત્યારે ચર્ચામાં નહોતું લેવામાં આવ્યું. એટલે આ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત કે એનું વર્ગીકરણ આ દ્વિસૃષ્ટિય વર્ગીકરણ પદ્ધતિમાં નહોતું. પછી એકકોષીય, બહુકોષીયને પણ અહીં સમજાવવામાં નહોતા આવ્યા. પ્રકાશ સંશ્લેષી અથવા અપ્રકાશ સંશ્લેષી એટલે કે હરિત, લીલ અને ફૂગ એને પણ અહીં ધ્યાનમાં લેવામાં નહોતા આવ્યા. સૌથી મોટામાં મોટો ક્વેશ્ચન માર્ક એ હતો કે સૂક્ષ્મજીવો જે છે એનું શું કરવાનું. ઘણા બધા એવા સજીવો હતા કે એને આજની તારીખે આપણે પ્રાણીમાં કે વનસ્પતિમાં વર્ગીકૃત કરવાના હોય તો એનો ક્વેશ્ચન ઊભો થાય. એટલે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લાંબો સમય અભ્યાસ કર્યા પછી આપણને ખબર પડી કે એ અયોગ્ય છે, પૂરતી નથી. હાલાકી
એ જે તે સમયે એ યોગ્ય હતી અને ખૂબ મહત્ત્વની પણ હતી. આજની તારીખમાં એ હવે આઉટડેટેડ કહી શકાય. સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા ઘણા બધા લક્ષણોને પણ વર્ગીકરણમાં ધ્યાનમાં લેવાની જરૂર છે અથવા જરૂર અનુભવાય વૈજ્ઞાનિકોને. અને એમાં કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાન કેવું હશે, પ્રજનનની પદ્ધતિઓ કઈ કઈ હોય, ઉદ્વિકાસના સંબંધો, આ બધું જ ધ્યાનમાં લેવાનું. અમુક માટે અંગ્રેજી શબ્દો મહત્વના છે, જેમ કે કોષ રચના એટલે સેલ સ્ટ્રક્ચર, કોષ દિવાલની પ્રકૃતિ એટલે નેચર ઓફ સેલ વોલ, પોષણનો પ્રકાર એટલે મોડ ઓફ ન્યુટ્રિશન, નૈસર્ગિક નિવાસસ્થાન એટલે નેચરલ હેબિટેટ્સ, પ્રજનનની પદ્ધતિ એટલે મેથડ ઓફ રિપ્રોડક્શન અને ઉદ્વિકાસીય સંબંધો એટલે ઇવોલ્યુશનરી રિલેશનશિપ. આ બધી બાબતોને ધ્યાનમાં લેવી પડી અને એ ધ્યાનમાં લેતા સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયે ફેરફાર થતા ગયા. જેમ જેમ સમય વીતતો ગયો એમ કંઈક નહીં ને કંઈક નવું ઉમેરાતું ગયું. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના વિવિધ વર્ગીકરણ પદ્ધતિ સ્થાયી બનાવી ઉપરાંત કયા જૂથને કેમાં સમાવેશ કરવા એની સમજણ પણ બદલાતી ગઈ. એટલે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ છે એ હવે આઉટડેટેડ થઈ ગયું. ઘણા બધા વૈજ્ઞાનિકોએ બીજી સૃષ્ટિઓની સંખ્યામાં પણ ઉમેરો કર્યો અને અલગ અલગ સજીવોની પ્રકૃતિને પણ જુદી જુદી રીતે સમજાવવાની કોશિશ કરવામાં આવી. અને ઘણા બધા વૈજ્ઞાનિકોમાં કાર્લ વોઝ, R.H. વિટેકર, બધા ખૂબ જાણીતા નામ છે. અલગ અલગ રીતે અલગ અલગ વર્ગીકૃત કરવામાં ખાસ કરીને આર્કીબેક્ટેરિયા, યુબેક્ટેરિયા, ફૂગ, પ્રોટિસ્ટા, સિયાનોબેક્ટેરિયા, આ બધા સજીવના જૂથ એવા હતા કે જેમાં ઘણો બધો ફેરફાર થતો ગયો. આ બાબતને આપણે ધ્યાનમાં લેવા માટે સૌથી કોમન R.H. વિટેકરની પંચસૃષ્ટિ જે છે એનું ધ્યાનમાં લઈએ. R.H. વિટેકર છે એને 1969માં પંચસૃષ્ટિય વર્ગીકરણની પદ્ધતિ રજૂ કરી અને એ મુજબ અલગ અલગ 5 સૃષ્ટિનું જે નામાંકન કર્યું એ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. એમાં એણે કોષ રચના, દેહનું આયોજન એટલે કે સુકાઈનું આયોજન, પોષણ કઈ રીતે લે છે, પોષણ પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસ કેવી રીતે થયો, ફાઇલોજેનેટિક રિલેશનશિપ, એની ચર્ચા કરેલી. કોષ્ટક 2.1 જે ટેક્સ્ટબુકમાં આપેલું છે એમાં એનું કમ્પેરેટિવ એકાઉન્ટ આપેલું છે, તુલનાત્મક અહેવાલ આપેલો છે. પછી એ સમયે એક ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પણ અસ્તિત્વ આવી અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જે છે એણે સૃષ્ટિની ઉપર ક્ષેત્ર ડિફાઇન કર્યા અને મોનેરાને 2 અલગ અલગ ક્ષેત્રમાં વિભાજિત કર્યા, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. પછી જે ત્રીજું બાકી રહે છે એને આખું યુકેરિયા, જેમાં યુકેરિયોટિક બધા આવી ગયા. એટલે અહીં બેક્ટેરિયાને યુબેક્ટેરિયા અને આર્કિયા એટલે આર્કીબેક્ટેરિયા એમ વિભાજિત કરવામાં આવ્યા. બાકીની બધી જે 4 સૃષ્ટિ છે, પ્રોટિસ્ટા, ફંજાઈ, પ્લાન્ટ અને એનિમલ્સ, એને એમનેમ રાખવામાં આવ્યા. એટલે 6 સૃષ્ટિ અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ જે અસ્તિત્વમાં આવ્યું. પંચસૃષ્ટિમાં મોનેરા છે એ 6 સૃષ્ટિમાં 2 ભાગમાં વિભાજિત થયું હતું. બાકી પંચસૃષ્ટિમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, પ્રાણી અને વનસ્પતિ જે આપણે જોઈ ગયા એ પ્રમાણે છે. ટેક્સ્ટબુકની અંદર જે આ વર્ગીકરણની પદ્ધતિ આપેલી છે એ વર્ગીકરણની પદ્ધતિને આપણે હવે અલગ અલગ થોડા ઘણા અંશે ચર્ચામાં લઈએ. આ જે ટેબલ છે એ ટેબલને જુદી રીતે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલું આવે મોનેરા. મોનેરા એટલે આદિકોષ કેન્દ્રીય કોષ. આપણે સામાન્ય રીતે એને બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. એની કોષ દિવાલમાં સેલ્યુલોઝ નથી હોતું. પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ કમ્બાઈન થઈ અને કોષ દિવાલ બનાવે છે. એટલે કોષ દિવાલ ધરાવે છે ખરા, પણ સેલ્યુલોઝની નહીં. કોષ કેન્દ્ર પટલ હાજર નથી હોતું, એટલે કોષ કેન્દ્ર નથી, અને કોષ કેન્દ્ર નથી એટલે એ આદિકોષ કેન્દ્રીય કોષ છે એવું આપણે કહીએ છીએ. દૈહિક આયોજન કોષ સ્તરનું હોય છે અને પોષણ પદ્ધતિમાં સ્વયંપોષી, વિષમપોષી બંને. સ્વયંપોષીમાં રસાયણથી સંશ્લેષણ કરે અથવા પ્રકાશ સંશ્લેષણ કરે. વિષમપોષીમાં એ મૃતોપજીવી પણ હોઈ શકે અને પરોપજીવી પણ હોઈ શકે.
પ્રોટિસ્ટાની વાત કરીએ તો પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રીય છે, એટલે કે કોષ કેન્દ્ર ધરાવે છે. કોષ દિવાલ અમુકમાં હાજર હોય છે, અમુકમાં હાજર નથી હોતી, પણ હોય ત્યારે એ સેલ્યુલોઝ કે કાઇટિનની બનેલી નથી. કોષ કેન્દ્ર પટલ હાજર છે, એટલે કે કોષ કેન્દ્ર હાજર છે, એટલે જ આપણે હવે એને સુકોષ કેન્દ્રીય કહીએ છીએ. દૈહિક આયોજન માત્ર કોષીય હોય છે, એટલે કે એક કોષીય હોય છે. સ્વયં પ્રકાશી છે. પોષણની દ્રષ્ટિએ વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને અમુક જે સ્વયંપોષી છે પ્રકાશ સંશ્લેષણ કરી લે છે, બાકી વધારે પડતા વિષમપોષી છે, જેમાં મૃતોપજીવી કે પરોપજીવી હોઈ શકે છે. ફૂગની વાત કરીએ તો ફૂગ છે એ સુકોષ કેન્દ્રીય છે, કોષ કેન્દ્ર ધરાવે છે. એની જે કોષ દિવાલ છે, કોષ દિવાલમાં કાઇટિનની હાજરી હોય છે. ઘણા લોકો ચિટીન બોલે છે, ઘણા કાઇટિન બોલે છે. બે અલ્ટિમેટલી એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇનનો પોલિમર છે. સેલ્યુલોઝ નથી હોતું, સેલ્યુલોઝ વિહીન કોષ દિવાલ હોય છે. સેલ્યુલોઝ વનસ્પતિમાં જોવા મળે છે. કોષ કેન્દ્ર પટલ હાજર છે, એટલે સુનિશ્ચિત કહી શકાય એવું કોષ કેન્દ્ર છે. અને દૈહિક આયોજન છે એ બહુકોષીય હોય છે અને શિથિલ પેશીનું બનેલું હોય છે. પોષણ પદ્ધતિમાં વિષમપોષી, મૃતોપજીવી અથવા તો પરોપજીવી તમે કહી શકો છો. જો અહીં તમને પેલા મૃતોપજીવી બ્રેડ ઉપર થતી ફૂગ દેખાડેલી છે, જ્યારે બીજામાં પરોપજીવી એટલે કે જીવંત વૃક્ષ ઉપર થતી ફૂગ દેખાડવામાં આવેલી છે. પછીની સૃષ્ટિની વાત કરીએ તો એ છે વનસ્પતિ સૃષ્ટિ, અને આ જે વનસ્પતિ સૃષ્ટિ છે એ પણ સુકોષ કેન્દ્રીય છે. અહીં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, કોષ કેન્દ્ર પટલ હાજર છે. દૈહિક આયોજનમાં પેશી ઉપરાંત અંગ પણ હોય છે. પર્ણ, પ્રકાંડ, મૂળ, આ બધા અંગ લેવલે પણ એનું દૈહિક આયોજન છે. પોષણ પદ્ધતિ ઓફકોર્સ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, સ્વયંપોષી છે. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિના દરેક પ્રાણીઓમાં કોષ કેન્દ્ર હાજર, એટલે કે સુકોષ કેન્દ્રીય છે. કોષ દિવાલ ગેરહાજર છે. કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે, એટલે કે સુનિશ્ચિત કોષ કેન્દ્ર હાજર છે. દૈહિક આયોજન છે એ માત્ર પેશી નહીં, માત્ર અંગ નહીં, પણ અંગતંત્ર લેવલ સુધીનું છે. એટલે કે આપણે અલગ અલગ શ્વસન તંત્ર, પાચન તંત્ર વગેરે અંગતંત્ર ધરાવીએ છીએ. અને પોષણ પદ્ધતિ છે એ વિષમપોષી છે. આપણે આપણો ખોરાક જાતે તૈયાર નથી કરી શકતા, અને એમાં ખાસ હોલોઝોઇક એટલે પ્રાણીસમ જેમાં આપણે ખાઈએ છીએ તે, અને એ મુખ્યત્વે આપણે મૃત વસ્તુ ખાતા હોઈએ છીએ. ભાત કે રોટલી આપણે જીવતી નથી ખાઈ જતા, એટલે આપણે મૃતોપજીવી કહી શકીએ. પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, પણ આપણે મૃતોપજીવીમાં આવીએ છીએ. હવે આ જે વર્ગીકરણ પદ્ધતિ છે એ વર્ગીકરણ પદ્ધતિને કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવી હતી એ આપણે કી સ્વરૂપે, ચાવી સ્વરૂપે જોઈએ. ફર્સ્ટ ચેપ્ટરની અંદર કી એટલે શું છે આપણે જોઈ ગયા છીએ. ન જોયું હોય તો એ વિડીયો ફરીથી રિફર કરી લેજો. અહીં આપણે કી આધારિત, ચાવી આધારિત વર્ગીકરણ કેવી રીતે કરીએ છીએ એ જોતા જાય. તો સજીવ સૃષ્ટિના બે ભાગ પડશે. આ જે બે ભાગ પડે છે એ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય છે. આદિકોષ કેન્દ્રીય હોય એટલે ઓટોમેટિકલી એક સૃષ્ટિ બની જાય છે, અને એને આપણે કહીએ છીએ મોનેરા સૃષ્ટિ. સુકોષ કેન્દ્રીય છે એના ફરી પાછા બે ભાગ પડે છે, અને એ બે ભાગ છે એ એક કોષીય અથવા બહુકોષીય સજીવોમાં થાય છે. એક કોષીયમાં ઓટોમેટિકલી એક આખી સૃષ્ટિ આવી જાય છે, અને એ સૃષ્ટિને આપણે કહીએ છીએ પ્રોટિસ્ટા સૃષ્ટિ. બહુકોષીય જે છે એના ફરી પાછા બે ભાગ પડી જાય છે. કોષ દિવાલની હાજરી, કોષ દિવાલની ગેરહાજરી. કોષ દિવાલ ગેરહાજર હોય એટલે કે તરત જ એક અલગ સૃષ્ટિ પડી જાય, અને એ સૃષ્ટિ એટલે પ્રાણી સૃષ્ટિ, જેમાં આપણે આવીએ છીએ. કોષ દિવાલ હાજર હોય તો ફરી પાછા બે ભાગ પડી જાય, અને એ બે ભાગ છે એ પરપોષી અથવા તો સ્વયંપોષી. અને પરપોષીમાં આપણને ખબર છે કે ફૂગ આવશે, જ્યારે સ્વયંપોષી જે છે સ્વયંપોષીમાં આપણે વનસ્પતિને લઈ શકીશું. તો આ જે છે એ પંચસૃષ્ટીય વર્ગીકરણ છે. અને આ પંચસૃષ્ટીય વર્ગીકરણમાં જે દ્વિસૃષ્ટીય વર્ગીકરણ હતું અને આ પંચસૃષ્ટીય વર્ગીકરણ થયું, તો એમાં શું ફેરફાર થયો
એ સમજવા માટે અથવા તો વર્ગીકરણની પદ્ધતિ જે આપણે કીઝ વાપરી એ કેવી રીતે પ્રભાવિત કરે છે એની ચર્ચા વિચારણા આપણે આ પંચસૃષ્ટિય વર્ગીકરણને ધ્યાનમાં લઈ અને વર્ગીકરણમાં શું નવા જૂની બને છે એ આપણે હવે જોતા જઈએ. પંચસૃષ્ટિય વર્ગીકરણમાં જે સમાવિષ્ટ સજીવો હતા એ બધામાં સામ્યતા એ હતી જે વનસ્પતિ સૃષ્ટિમાં ગોઠવેલા હતા એમાં કે બધાના ફરતે કોષ દિવાલ હતી. વનસ્પતિ સૃષ્ટિની વાત કરતા હોય ત્યારે જૂની પદ્ધતિ મુજબ. હવે એમાં પ્રોબ્લેમ એ થતો હતો કે બીજી બધી લાક્ષણિકતાઓ જે બધી વનસ્પતિ સૃષ્ટિમાં દ્વિસૃષ્ટિઓમાં ભેગી કરેલી વનસ્પતિની અંદર એમાં ઘણા બધા લક્ષણો એકાબીજાથી જુદા હોય એવા સજીવો પણ ભેગા હતા. દાખલા તરીકે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ બેયને સુકોષ કેન્દ્રીય સાથે મોકલી દીધા વનસ્પતિ સૃષ્ટિની અંદર દ્વિસૃષ્ટિય વર્ગીકરણની અંદર. ખરેખર એ બે ઘણા બધા જુદા પડે છે. દ્વિસૃષ્ટિય વર્ગીકરણની અંદર એક કોષીય અને બહુકોષીય સજીવોને પણ ભેગા મૂકી દીધા, કારણ તો કે વનસ્પતિ છે, બરાબર. એક કોષીય અને બહુકોષીયને સાથે લીધા એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ક્લેમાઇડોમોનાસ અને સ્પાઇરોગાયરા. ક્લેમાઇડોમોનાસ એક કોષીય, સ્પાઇરોગાયરા બહુકોષીય, પણ બંનેને લીલ તરીકે મૂકી દીધા. શા માટે? તો કે બેયનું એક જ લક્ષણ છે કે બંને પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એટલે આ એક જાતનો ખીચડો ભેગો થઈ ગયો હતો એવું તમે કહી શકો છો. વિષમપોષી ફૂગ અને સ્વયંપોષી લીલ અથવા લીલી વનસ્પતિ એ બેયને પણ સાથે મૂકી દીધી. કેમ? તો કે કોષ દિવાલ ધરાવે છે. એટલે ખરેખર દ્વિસૃષ્ટિય વર્ગીકરણની અંદર આ બધું જ જે ભેગું થયેલું હતું પંચસૃષ્ટિય વર્ગીકરણમાં એને જુદું પાડવામાં આવ્યું. અહીં આપણે એક વધારાનું એક્ઝામ્પલ જોઈએ કે ફૂગ અને લીલી વનસ્પતિને ભેગા મૂક્યા કોષ દિવાલના આધારે, પણ બેયની કોષ દિવાલના બંધારણમાં જમીન આસમાનનો તફાવત છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી છે, જ્યારે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. પણ માત્ર કોષ દિવાલની હાજરીના આધારે બંનેને સાથે મૂકી દેવા એ દ્વિસૃષ્ટિય વર્ગીકરણનું લિમિટેશન અથવા તો ખામી હતી. આવી લાક્ષણિકતાઓને જ્યારે ધ્યાનમાં લેવાય કે ભાઈ ફૂગની કોષ દિવાલ અલગ બનેલી છે અને લીલની કોષ દિવાલ છે એ અલગ બનેલી છે, અલગ પદાર્થની બનેલી છે, એટલે પછી પંચસૃષ્ટિય વર્ગીકરણમાં બંનેને અલગ કરવામાં આવ્યા. એટલે ફૂગને એક અલગ સૃષ્ટિ આપી દેવામાં આવી. અને અહીં મજાકમાં ફૂગ રાજી થઈ ગઈ અને ફૂગ કહે છે કે આપણી હવે એક અલગ સૃષ્ટિ કહેવાશે. અને મસ્તી ફૂગની એક અલગ સૃષ્ટિ હોવી જોઈએ, કેમ કે એ ઘણી બધી મહત્વતા ધરાવે છે. બધા જ આદિકોષ કેન્દ્રીય સજીવોને એક સાથે મોનેરા સૃષ્ટિમાં મૂક્યા. તેમાં એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને પ્રોટિસ્ટામાં મૂક્યા. એટલે આ જે તફાવત કરવામાં આવ્યો એ તફાવત પંચસૃષ્ટિયમાં ઘણો એડવાન્સ હતો. પ્રોટિસ્ટાની અંદર ક્લેમાઇડોમોનાસ અને ક્લોરેલાને લેવામાં આવ્યા. અમીબા અને પેરામિશિયમને પણ લેવામાં આવ્યા પ્રોટિસ્ટામાં, કારણ કે બધા એક કોષીય છે. અગાઉની વાત કરીએ તો ક્લેમાઇડોમોનાસ અને ક્લોરેલાને વનસ્પતિમાં લીલની સાથે મૂકવામાં આવ્યા હતા, જ્યારે અમીબા અને પેરામિશિયમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. પંચસૃષ્ટિય વર્ગીકરણમાં આ બધા જ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ ગયા. અને સમજી શકાય એ વાત છે કે અમીબા અને પેરામિશિયમ એક કોષીય છે તો એની અલગ સૃષ્ટિ હોવી જોઈએ. એટલે પ્રોટિસ્ટામાં બધા હવે ક્લેમાઇડોમોનાસ, ક્લોરેલા, અમીબા, પેરામિશિયમ એક સાથે છે. આ બધીને આખી એક સૃષ્ટિ આપી દેવામાં આવી કે જે બધા એક કોષીય હતા. એટલે વર્ગીકરણના માપદંડ જેમ જેમ બદલતા જાય એમ વર્ગીકરણની પદ્ધતિ, વર્ગીકરણની સૃષ્ટિ એ બધું ચેન્જ થતું જાય. આવા બદલાવ ભૂતકાળમાં આવેલા. લાક્ષણિકતાઓ અને ઉદ્વિકાસીય સંબંધો જ્યારે ધ્યાનમાં લીધા ત્યારે, અને જેમ જેમ આ બધા સમજણ વધતી જાય, આપણને નવા સંશોધન ખબર પડે, એમ આ બદલાવ ભૂતકાળમાં પણ આવેલો છે અને ભવિષ્યમાં પણ આવશે. સમયે વર્ગીકરણની પદ્ધતિમાં ફેરફાર થાય. પંચસૃષ્ટિય, ત્રિક્ષેત્રીય, છસૃષ્ટિય એવા ઘણા બધા વર્ગીકરણની પદ્ધતિઓ ભવિષ્યમાં પણ આવશે અને એ આપણી સમજણ બદલાતી જશે. એવી રીતે થતું જશે. એક વસ્તુ હકીકત છે
કે હવે પછીની જે વિકસિત વર્ગીકરણ પદ્ધતિ છે એ માત્ર બાહ્યાકાર, દેહધાર્મિક કે પ્રાજનનિક બાબતને ખાલી ધ્યાનમાં નથી લેતી, પણ જાતિ વિકાસકીય બાબતોને પણ ધ્યાનમાં લે છે. અને આ જાતિ વિકાસકીય બાબત એટલે જૈવિક ઉત્ક્રાંતિ અને એમાંથી જાતિ કેવી રીતે વિકાસ પામી હશે તેનો અભ્યાસ. મિત્રો, આ પ્રકરણમાં આપણે મોનિરા, પ્રોટિસ્ટા, ફૂગ આ 3 સૃષ્ટિનો અભ્યાસ કરવાના છીએ, જે વિટેકરની પંચસૃષ્ટિ વર્ગીકરણને આધારે છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે એને અલગથી આપણે 3જું ચેપ્ટર અને 4થું ચેપ્ટર છે એમાં અભ્યાસ કરીશું. એટલે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મોનેરાનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.